તો ગુજરાતના યુવાનોમાં કૌશલ્ય રહેલું છે તેનું વધુ એક પ્રમાણ ગીર સોમનાથ જિલ્લાથી સામે આવ્યું છે। તલાલાના પીપળવા ગામના રામ વનરાજ નામના યુવાને એગ્રીકલ્ચરમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કાશ્મીરી કેસરની અનોખી રીતે ખેતી કરી છે। આ ખેતી સામાન્ય ફળની જેમ ખેતરમાં નહીં પરંતુ 40 લાખ રૂપિયાનો ખર્ચ કરીને અત્યાધુનિક કોલ્ડ સ્ટોરેજમાં યોગ્ય વાતાવરણમાં કરી છે। આ કેસરની ખેતીનો વિચાર અમને પહેલા તો અમને નથી આવ્યો, અમારા કાકાને જે છે અમેરિકા રહે છે એમને વિચાર આવ્યો કે ભાઈ આ કે કેસરની ખેતી આપણે શક્ય છે કરવી। તો અમને પણ ઘડીક એવું લાગ્યું કે કેસરની ખેતી આપણે અહીં તો થવું નથી, અઘરી વસ્તુ છે। તેમણે પછી અમને કીધું કે નહીં, કંટ્રોલ એન્વાયરમેન્ટમાં બધું શક્ય છે એમ। તેના માટે એણે કીધું કે તમે કેસરની ખેતી કરો। તમે બધા અહીંયા ભેગા મળ્યા નક્કી કર્યું કે ભાઈ કેસરની ખેતી કરીએ। તો અમે એના માટે આ કોલ્ડ સ્ટોરેજ ને બધી બનાવ્યું। પછી કાશ્મીર ગયા અમે કેસરના બિયારણ લેવા। કેસરના બિયારણ લીધા અને ત્યાંથી કેસરના બિયારણ લઈને આવ્યા અને અહીંયા આવીને લગાડ્યા છે। અત્યારે ટૂંકમાં આખી સીઝન 4 મહિનાની હોય છે કેસરની। 4 મહિનામાં આનું બધી ફ્લાવરિંગ ને બધું થઈ જાય। તો કાકાની પ્રેરણા બાદ યુવાન ખેડૂત આધુનિક કેસરની ખેતી કરતા પહેલા ધરતી સ્વર્ગ સમાન ગણાતા કાશ્મીર જાય છે અને ત્યાંથી કેસરના બિયારણ લાવે છે। બાગાયત અધિકારીનું કહેવું છે કે સેફ્રોન કેસરની ખેતી કાશ્મીરમાં સૌથી વધુ થાય છે, તેથી ગુજરાતના વાતાવરણ પ્રમાણે આ ખેતી કરવી શક્ય ન હતી। જોકે યુવાને જે રીતે સાહસ કર્યું છે તેને પ્રથમ દ્રષ્ટિએ સફળતા મળી હોય તેવું લાગે છે। વધુમાં જણાવીએ તો આ કેસરનો બજારનો ભાવ 900 થી લઈને 1000 રૂપિયા સુધી છે, તેમજ 24 કલાક માટે પાવર સપ્લાયની પણ જરૂર રહે છે। અત્યારે અહીંયા આપણે કોલ્ડ સ્ટોરેજ કેસરનો પ્લાન છે, ત્યાં અમારા એક ગામનો યુવાન છે એને કર્યો છે, બરોબર, જે મારા કાકાનો છોકરો જ છે। તો હવે આપણે અત્યારે ગીરની કેસર કેરી અને ગીરનો કેસરી સિંહ એની જ જેમ આપણે એક ગીરનું કેસર પણ એના માટે પણ આપણે એક અત્યારે પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ ગીરની કેસર કેરી જેમ પ્રખ્યાત છે એમ આપણે ગીરનું કેસર પણ એક માર્કેટમાં આવે એના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। અખતરા બેઝ ઉપર કર્યો છે અને અત્યારે મહદઅંશે સફળતા પણ મળેલી છે, પરંતુ ખેડૂત મિત્રોને ચોક્કસ જણાવી દઈશ કે આ કેસરની ખેતીમાં શરૂઆતનો જે ખર્ચો છે ખૂબ વધારે આવે છે, કારણ કે આ જે ચેમ્બરો ઉભી કરવી પડે છે આના માટે એ લગભગ એનો 35 થી 40 લાખ રૂપિયા ખર્ચો આવે છે, બરાબર। તો આવનારા સમયમાં આ ખેડૂતને સફળતા મળે પછી આપણે આગળ વધીએ તો વધારે ફાયદો રહેશે।